અરવલ્લીના ભિલોડામાં માજી સૈનિકોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે। ખેતીની જમીન અને રહેણાંક પ્લોટની માંગ સામે માજી સૈનિકો સેવા ફાઉન્ડેશન દ્વારા ભિલોડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। જ્યાં માજી સૈનિકોનું કહેવું છે કે 23 ઓક્ટોબર 2023થી પ્લોટ માટે અરજી કરવા છતાં પણ હજુ સુધી તેમને રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યો નથી। દેશની સેવા કર્યા બાદ પણ પોતાના હકની જમીન અને પ્લોટ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે તેવા માજી સૈનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ભિલોડા તાલુકાના માજી સૈનિક સંગઠનના પ્રમુખ કાંતિલાલ વાજીભાઈએ મામલતદાર સમક્ષ રજૂઆતો કરી હતી, જ્યાં માજી સૈનિકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે દેશ માટે ત્યાગ કર્યો છે, હવે સરકાર પણ અમારો વિચાર કરવો જોઈએ। આ ઉપરાંત તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી અને રાઇટર આર્મી મેન પાસેથી માત્ર 25% કરવેરો વસૂલ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું। જો કે તેમની માંગણીઓ વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો સરકાર સામે આંદોલન કરવાની પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આજે અમે તમામ માજી સૈનિકશ્રીઓ અને વીર નારીઓ અહીંયા એટલા માટે આવીએ છીએ કે અમારે જે અગાઉ 2023થી જે પ્લોટ અને જમીન માટે જે કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને જે અરજીઓ આપેલી છે અત્યાર સુધી એનો કોઈ નિકાલ નહીં આવ્યો અને અમે વારંવાર એની માગણી કરીએ છીએ। અમે દેશની સેવા કરીને આવ્યા છીએ અને હજુ પણ સરકારની જરૂર પડશે તો અમે અત્યારે પણ તૈયાર છીએ, પણ અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારી જે માંગણીઓ છે એ પૂરી કરે, અન્યથા અમે ફરી આંદોલન પણ મજબૂરન કરવું પડશે, કેમ કે અમે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરીને થાકી ગયા છે અને આજે ફરી પણ આ આવેદનપત્ર મામલતદાર સાહેબને આપીએ છીએ।